જલારામ બાપા, તમે વિચાર તો કરો, ભગવાન દાન લેવા માટે આવ્યા ને જેવું તેવું દાન નહીં, જલારામના પત્નીને દાનમાં માંગ્યા અને એક ક્ષણનો વિચાર કર્યા વગર જલારામ બાપાએ એના પત્નીને દાનમાં આપી દીધા. અને ભગવાન જ્યારે પાદરમાં પહોંચ્યા એના પત્નીને લઈને, ત્યારે નારાયણને એમ થયું કે વૈકુંઠમાં લક્ષ્મીજી એક માંડ માંડ સચવાય, આને ક્યાં હું રાખીશ. એ જોડીને ધોકો પકડાયો. જલારામ બાપાના પત્નીને એને કીધું કે પકડી રાખું, હું હમણાં આવ્યો, આટલું કહીને ભગવાન ત્યાંથી ભાગ્યા. અને આ દ્રશ્ય સતાધારની અંદર આપા ગીગા જોઈ ગયા ને કીધું, એ ભાગ્યો ભાગ્યો એકવાર રણના મેદાનમાંથી આજ વીરપુરની બજારમાંથી ભાગ્યો.